અંદર જ્યારે સાચી દિશાનું કામ થતું હોય અને સાચી દિશામાં આપણે જતા હોઈએ, આજ એનું લોકાર્પણ છે. તો જય જોરથી બોલવી જોઈએ અને જય બોલો તો જ શરૂઆત સારી થાય અને કામ પણ સારા થતા હોય. બોલો ખોડિયાર માત કી. ખૂબ ખૂબ આભાર. આજે આપણા વઢિયાર પંથકની અંદર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા લાઇબ્રેરીના ઓપનિંગમાં ઉપસ્થિત આપણા સૌના માર્ગદર્શક અને જેણે શરૂઆત કરી રાધનપુરથી, જેમણે આ વિસ્તારને એક રઢિયાળો બનાવવા, એક હરિયાળો બનાવવા અને આખા ગુજરાતની અંદર ઠાકોરોને એક કર્યા હોય એવા આપણા પ્રદેશ પ્રમુખ અલ્પેશજી ઠાકોર સાહેબ, એમના માટે તાળીઓ થઈ જાય. કારણ કે એમને આ સમાજને એકબીજા ઓળખતા નહોતા, એકબીજા જાણતા નહોતા અને આખા ગુજરાતને ઠાકોર સમાજને એક કર્યો હોય તો અલ્પેશજી ઠાકોર સાહેબ છે. અડધી રાતે બોલાવે તો ઠાકોર સમાજ ભેળો થાય. એમનામાં કંઈક સમાજ માટે આપવાની પ્રેરણા હોય ત્યારે સમાજ દોડીને જતો હોય એવા આપણા અલ્પેશજી ઠાકોર સાહેબ, તેમજ નાની ઉંમરમાં જેમણે આ પંથકમાં કામ કર્યું છે, આપણા પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન, અને એમણે આમ તો પાટણ જિલ્લા પ્રભારી તરીકે 3-4 મહિના મને થયા છે અને એમની કામગીરી બહુ સારી, કોઈ એક કમ્પ્લેન પણ આવી નથી અને એમની ટર્મ પણ 17 તારીખે પૂરી થાય છે. એટલે એમને પણ અભિનંદન પાઠવું છું કે તમે આ પંથકની અંદર ખૂબ સારું કામ કર્યું છે. એવા હેતલબેન ઠાકોર, તાળીઓથી વધાવો. 2.5 વર્ષમાં કોઈ કમ્પ્લેન નથી અને સારું કામ કર્યું છે અને નાની ઉંમરમાં એમને કામ કર્યું છે. એવા હેતલબેન ઠાકોર, પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ. એવા જ આ પંથકની અંદર રાધનપુરના ધારાસભ્ય લવિંગબા, એમણે પણ ખૂબ સારું કામ કર્યું છે, એટલે એમને પણ તાળીઓથી વધાવો. એવા જ પૂર્વ ધારાસભ્ય શ્રી નાગરજી ઠાકોર, આપણા બનાસકાંઠા જિલ્લાના ઠાકોર સેનાના પ્રમુખ ડીડી જાલેરા, આપણા પાટણ જિલ્લા મહામંત્રી ભાજપના બાબુજી ઠાકોર, મફાજી ઠાકોર, બાબુજી ઠાકોર ચેરમેન, કેસાજી ઠાકોર, બચુજી ઠાકોર, દિલીપજી ઠાકોર, રામસુનજી ઠાકોર, બાવાજી ડેલિકેટ, બાબુજી પૂર્વ પ્રમુખ, તમામ સરપંચશ્રીઓ, ડેલિકેટશ્રીઓ, ઠાકોર સેનાની ટીમ, કર્મચારી મિત્રો, યુવાન, વડીલો, માતાઓ, વિદ્યાર્થીઓ અને પત્રકાર મિત્રો અને અહીં પધારેલ મોટી સંખ્યામાં આપ સૌ તમામને મારા વંદન. આજે આમ તો મને આનંદ થાય કે જ્યારે શિક્ષણની વાત આવે ત્યારે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના છેલ્લા 15 વર્ષથી અલ્પેશભાઈના નેજાસ હેઠળ ખૂબ સારું કામ કરી અને આખા ગુજરાતની અંદર એક એકતાનો નારો અને સમાજને એક કર્યો છે. એટલે ફરીથી અલ્પેશભાઈ સાહેબને હું અભિનંદન પાઠવું છું કે તમારા નેજા હેઠળ અમને પણ કામ કરવાનો મોકો મળ્યો. જ્યારથી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાનું ઉત્થાન થયું ત્યારથી સમાજ માટે કંઈક નવું કરવું અને કંઈક સમાજને આપવા માટેની પ્રેરણા દરેકને પૂરી પાડતા એવા અલ્પેશજી ઠાકોર સાહેબે આજે કરી બતાવ્યું છે. અને હમણાં જ 26મી જાન્યુઆરીએ જે ધ્યેયથી આપણે નીકળ્યા હતા કે સમાજ માટે જે શિક્ષણ આપવું છે અને સમાજને જે આપવાની પ્રેરણા લીધી હતી, એના માટે આપણું નવીન જમીન ગાંધીનગરની અંદર આપણે ખાતમુહૂર્ત કર્યું. સમાજને અડધી રાત્રે બોલાવ્યા. અમે આમ તો સાહેબને કહેતા સાહેબ અડધી રાતે બોલાવો, કોણ આવશે? અમને થોડો સંચય હતો, પણ સાહેબને કોન્ફિડન્સ હતું કે સમાજને ગમે ત્યારે બોલાવો તો સમાજ હાજર થાય છે. સમાજને એક પ્રેરણા છે, સમાજને એક લાગણી છે કે કોઈક કંઈક કરી શકશે તો અલ્પેશજી ઠાકોર સાહેબ જ કરી શકશે. એમને વિશ્વાસ હતો ત્યારે એમને રાત્રે 3 વાગે બોલાવ્યા અને ત્યારે પણ લાખોની સંખ્યામાં ઠાકોર સમાજ આવ્યો. ઠાકોર સમાજને પણ કંઈક જુએ છે, શિક્ષણ જુએ છે. એવો જ આ વઢિયાર પંથકની અંદર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાએ આજે શરૂઆત કરી છે કે આપણે આપણા દીકરા દીકરીઓને આઈપીએસ આઈએસ બનાવવા છે, યુપીએસની જીપીએસની પરીક્ષાઓ પાસ કરવી છે, સરકારી નોકરીઓ મેળવી છે, કંઈક સમાજને આપવું છે. અમને સાહેબ હવે આનંદ થાય છે કે તમે જે પ્રેરણા આપી હતી એની શરૂઆત થઈ ગઈ છે. કારણ કે આપણે જ્યારે કામ કરતા હોઈએ અને એનું ફળ
ખૂબ વિકટ પરિસ્થિતિમાં જઈએ ત્યારે મળતું હોય છે. અને અમે તો સાક્ષાત જોયું છે કામ કરતા. અમને આનંદ થતો ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની અંદર જ્યારે પણ કામ અમને સોંપી અને અમે કામ કરવા જઈએ, જ્યાં શિક્ષણનું હોય, વ્યસન મુક્તિની હોય, ક્યાંક આ રીતે ફ્રી ટ્યુશન ક્લાસીસ ચલાવવા હોય, ત્યારે અમને કહેતા ને અમે ગામડે ગામડે જઈ અને કામ કરતા તો ખૂબ અમને હરખ અને ઉલ્લાસ થતો. એનું જ પરિણામ આજે છે. આજ જે કંઈ છું ને તો ઠાકોર સેનાને સમાજના લીધે છું. જે કંઈ બે શબ્દ આજે બોલી શકું છું તો આપના માધ્યમથી જ બોલી શકું છું. મને પણ ગર્વ થાય છે કે પાટણ જિલ્લાની અંદર જે જવાબદારી આપી છે એ જવાબદારી હું પણ સંપૂર્ણપણે આપણા આશીર્વાદથી નિભાવીશ. જ્યારે પણ આ વિસ્તારની અંદર કાંઈ પણ જરૂર પડે તો મને પણ આ વિસ્તારનો પ્રભારી બનાવ્યો છે. એટલે ફૂલ નહીં તો ફૂલની પાંખડી, તમે ગમે ત્યાં મારા લાયક કામ હોય કહેજો, હું તમારી સાથે જ છું. અને અલ્પેશભાઈના આશીર્વાદ તો હંમેશા સાથે રહે છે આખા ગુજરાતની અંદર. એમાં વઢિયારમાં તો પહેલાં જ્યારે વઢિયારનો કાર્યક્રમ હોય ત્યારે અલ્પેશભાઈ દોડીને આવે છે. તમે પ્રથમ અલ્પેશભાઈને આશીર્વાદ આપી અને પ્રથમ અહીં ચૂંટણી લડ્યા હતા અને જીતાડ્યા હતા, એનો ગર્વ છે અમને. જ્યારે પણ કાંઈ પણ કામ હોય તો ભળાઈએ તો અલ્પેશજીએ ક્યારેય આપણને ના નથી પાડ્યો. આપણા સમાજ માટે ઉઘાડા પગે દોડ્યા છે. એમનો ઋણ હજી આપણે અદા કરવાનો બાકી છે. જ્યાં પણ જરૂર પડે ત્યારે આપણે આમ તો એમના સાથ અને સહકારથી કામ કરતા જ હોઈએ છીએ. પણ હજુ આ શરૂઆત છે. આપણે હું સરકારમાં બેઠો છું, મારાથી જેટલા તમને લાભ અપાવરાય એટલા હું આપીશ. અને તમે પણ ઘરે બેઠા ના રહેતા, તમારા પણ જે લાભ લેવો હોય તક છે લેજો. કારણ કે બધી સમાજ સરકારમાં બેઠા લોકોનો લાભ લેતી હોય છે. આપણો સમાજ ક્યાંક આનાથી વંચિત છે. જે નાના મોટા લાભો ઘણા બધા આ જે મારા વિભાગની અંદર આવે છે એ લાભ લેજો. જ્યાં પણ જરૂર પડે હું તમારી સાથે જ છું. હું પણ જ્યારે શિક્ષણનું કામ આવે અને શિક્ષણની વાત આવે ત્યારે મને પણ ઉમંગ થતો હોય. કારણ કે અમને અમારા ગુરુએ અલ્પેશજી ઠાકોર સાહેબે શિક્ષણ માટે જે પણ કંઈ કરવું પડે એના માટે કે ગમે તે કરો, પણ શિક્ષણમાં આપણો સમાજ આગળ આવે અને શિક્ષણ થકી જ સમાજનો વિકાસ છે, એના માટે હંમેશા અમને પ્રેરણા આપતા હોય છે. એટલે અમે તો અલ્પેશભાઈના ઋણી છીએ કે જે કંઈ છીએ આજે તે એમના થકી જ આ કાર્ય કરી રહ્યા છીએ. આ લાઇબ્રેરીની અંદર વઢિયાર પંથકના વિકાસ માટે અને આ લાઇબ્રેરીના વિકાસ માટે અને આપણા દીકરીઓના વિકાસ માટે હું પણ જેમાંથી સેટ થતું હોય ગ્રાન્ટ એનામાંથી 5 લાખ રૂપિયા હું પણ તમને કરી આપીશ. કારણ કે મને પણ ઉમંગ થાય જ્યારે શિક્ષણની વાત આવે ત્યારે શિક્ષણમાં મન મૂકીને કામ કરવાનું થાય. મારા વિસ્તારમાં પણ ક્યાંય શિક્ષણનું કામ હોય તો હંમેશા હું આગળ રહું છું. એટલે તમારા પણ આ વિસ્તારની અંદર ક્યાંય પણ કાંઈ જરૂર પડે તો હું બેઠો જ છું. વધારે સમય ના લેતા આપ સૌએ અહીં બોલાયા અને મારું સ્વાગત સન્માન કર્યું એ બદલ તમામનો ખૂબ ખૂબ આભાર. અસ્તુ. ભારત માતા કી જય.